નીચના દીકરાઓ ગુજરાતના ખેડૂતોએ ભાજપ ઊભી કરી છે। અરે ભાઈ, જંત્રીના ભાવે કિલો બટેકાઈ નથી આવતા। ટોટલી આખી ભાજપ ખરાબ છે કે તમારી બેન દીકરીને ખેતી કરતા દીકરા સાથે પરણાવો। નહીં સમજે તો ચમત્કાર વગર નમસ્કાર નથી, ચમત્કાર પણ થશે। ખેતરમાં જવા જ નથી દેતા ભાઈ, જેનું ખેતર હોય ને એનાથી 4 ખેતર આગળ તો પોલીસને આડા રાખે, કંપની તો આવતી જ નથી, સરકારને એને આમ નાગરિકને હામા કરે। જે ખેડૂત આખા જગતનો તાજ, જે આખા દેશનું પેટ ભરે છે ને આજે એ જ ખેડૂતને અન્નનો ત્યાગ કરીને ઉપવાસ પર ઉતરવાનો વારો આવે છે। જી હા, મામલો છે મોરબીના જેતપર ગામનો, જ્યાં વીજ કંપનીની કથિત તાનાશાહી સામે ખેડૂતો આર પારની લડાઈ લડી રહ્યા છે। આ આંદોલન કેટલું મોટું છે એનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે રાજ્ય સરકારના મંત્રી કાંતિ અમૃત્યાના સગા ભાઈ પણ આ ઉપવાસ આંદોલનમાં ખેડૂતો સાથે જોડાઈ ગયા છે। શું છે સમગ્ર મામલો એ જાણતા પહેલા લલકાર ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું રિયા રાવલ। વાત છે મોરબીના જેતપર ગામની। જેતપર ગામમાં અત્યારે માહોલ ગરમાયો છે અને ખેડૂતોનો આક્ષેપ છે કે કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર તેમની કિંમતી જમીનમાં મોટા વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે। આખા ખેતરની વચ્ચે રસ્તો બનાવીને 1.5 વીઘા જમીન બગાડી નાખવામાં આવી છે। ખેડૂતો પૂછી રહ્યા છે કે જો આવી રીતે ખેતરોની વચ્ચે રસ્તા બની જશે તો અમે ખેતી કઈ રીતે કરીશું। ગામમાં આવા 20 થી 22 વીજ પોલ ઉભા કરાતા ખેડૂતોના લાખો રૂપિયાના પાકને નુકસાન થયું છે। જમીન બગડવાની અને પરિવારની ચિંતાની વેદના વ્યક્ત કરતા એક ખેડૂત પુત્રીએ શું કહ્યું, સૌપ્રથમ આપણે એ સાંભળીએ। છેલ્લા 15 દિવસથી અમારા ગામમાં અદાણીની, આમ તો 15 દિવસથી નહીં પણ 1 વર્ષથી કેવું હોય તો કહી શકાય કે અદાણી વીજ કંપની જે નીકળી રહી છે એને અમે યોગ્ય વળતરની માંગ કરીએ છીએ। એ લોકો હજુ સુધી કંઈ જવાબ આપતા નથી। અંતે અમારે આંદોલનનો રસ્તો લેવો પડ્યો। અમે ખેતરોમાં ઉતર્યા, ગામની તમામ મહિલાઓ, બહેનો જેના ખેતરમાં થાંભલો નથી આવતો એ પણ લોકો, આખા ગામજનો આ ખેતરમાં ઉતરી અને એનો વિરોધ કર્યો છે। તો મહિલાઓને ડિટેન કરી, બાળકોને ડિટેન કર્યા છે, લાઠીચાર્જ કરવામાં આવ્યો છે। અને જ્યારે કહેવામાં આવે તો કહેશે અમે પ્રશાસનથી બંધાયેલા છીએ, અને વળતર માંગવામાં આવે તો કહેશે અમે નિયમથી બંધાયેલા છીએ, અમે નિયમ પ્રમાણે આપીએ છીએ, જંત્રીના ભાવ પ્રમાણે। અરે ભાઈ, જંત્રીના ભાવે કિલો બટેકાઈ નથી આવતા અને તમારે અમારી લાખોની જમીન જંત્રીના ભાવે વળતર આપવું છે। અમે વિરોધ પ્રદર્શન કર્યો છે અને ગાંધીનગર પણ તમામ ગામની બહેનો, આખા ગુજરાતમાંથી ફક્ત જેતપરની મહિલાઓ જ ગાંધીનગર સુધી પહોંચી છે, પણ અહીંયા પાર્ટીએ પોતાના રોટલા શેકા એટલે આંદોલન બધું અસ્તવ્યસ્ત થયું। અને હવે આ જેતપર ગામના તમામ લોકોએ આ ખેડૂત આંદોલન 2.0 એનો ભાગ બીજો શરૂ કર્યું છે, અનશન। તમામ મહિલાઓ પ્રતિક ઉપવાસ પર છે અને ભાઈઓ છે અન્નનો ત્યાગ કરી રહ્યો છે। આખા જગતને અન્ન ખવડાવનારો આ ખેડૂત આજે પોતાના હક માટે અન્નનો ત્યાગ કરી રહ્યો છે। તો આ પ્રશાસન અને આ કંપનીઓ ક્યારે જાગશે? ખેતરમાં જવા જ નથી દેતા ભાઈ, જેનું ખેતર હોય ને એનાથી 4 ખેતર આગળ તો પોલીસને આડા રાખે, કંપની તો આવતી જ નથી, સરકારને એને આમ નાગરિકને હામા કરે। ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકારના નિયમ મુજબ યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે। અત્યારે આ આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી રહ્યું છે અને જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં સરદાર પટેલના માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સરકાર અને વીજ કંપની સામે આક્રોશ વ્યક્ત કરતા ખેડૂત પ્રવીણ પટેલે શું કહ્યું છે આપણે એ પણ સાંભળીએ। આ ખરપિયો અમારું ખેત ઓજાર છે, અમે હાથી હાકી વખેડતા હોય તો અહીંયા ઉપયોગમાં લેવાનો હોય, પણ આ સરકાર એની મામા માસીની કંપનીઓને મોટી કરવા, મજબૂત કરવા, અબજોબતી કરવા અમારું શોષણ કરી રહી છે, અમારી જમીન પડાવી લેવા માગે છે। તો અમારી માંગણી છે કે ભાઈ અમને વળતર આપો, અમને ભાડું આપો, તો એ કાંઈ અમારી વાત સાંભળતી નથી, એટલે અમારે ઉપવાસ પર બેસવું પડ્યું છે। અમારી માંગણી એવી છે, આ જે ઉપવાસ પર બેઠા છે, મારો તાલુકો કાલાવડ છે, હવે એને અપ થઈને હું બોલું, જે નિયમ મુજબ લેખિત છે એ વળતર પૂરું કરે, બરાબર? જે છે તે લેખિત, પછી બોલવામાં નોખું બોલે એટલે બાજી બગડે। અમારી માંગણી છે કે ભાડું જે માંગ્યું હોય કે જે વળતર માંગ્યું હોય, ધાબા ઉપર ટાવર ખોડાય છે તો એનું ભાડું આપે છે, તો અમારા ખેતરમાં ટાવર ખોડા છે એટલે અમારે ભાડું માગીએ છીએ, અમારું વળતર માગીએ છીએ, વ્યવહારે માગીએ છીએ। આ સરકારની વાત તમને કરું ને તો આ સરકાર ગુજરાતના ખેડૂતોએ ઊભી કરેલી પાર્ટીની સરકાર છે। આપણા મોદી સાહેબ કેશુ બાપાએ તૈયાર કરેલી પાર્ટીના તૈયાર ઘોડે ચડી બેઠા છે। અમારી માંગણી છે કે સાહેબ અમને મોંઘવારી પ્રમાણે ભાવ અપાવો। જ્યારે આ સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે જાહેર સભામાં બોલતા
કે ભાજપની સરકાર બનશે તો પહેલી મિટિંગમાં પહેલું કામ ખેડૂતોને દેવા માફ કરી દેવામાં આવશે. એ કાંઈ કર્યું નહીં. ત્યાર પછીની જાહેર સભાઓના વિડીયો જોઈ તો ટોટલી ખર્ચનો હિસાબ ગણી બિયારણ ભાઈ બોલે છે બિયારણ મહેનત મજૂરી ટોટલી ખર્ચનો હિસાબ ગણી ઉપર 50% નફો મળે એવા ભાવ પાઉં છું. આને અમને 2000ના હપ્તા ચાલુ કર્યા, આને અમને કાગળિયાના કુંડારામાં નાખ્યા. આનું આખું આયોજન છે કે ખેડૂતો કાગળિયાના કુંડારામાં પતી જવા જોઈએ, બેકાર થઈ જવા જોઈએ, બરબાદ થઈ જવા જોઈએ. આને ખેડૂતો અરે કાંઈ લેવા દેવા નથી. આ નરેન્દ્રભાઈ મોદી, હું તો એમ કહું છું કે ખેડૂતોનો દુશ્મન છે, દુશ્મન. આ કંઈ અમે બોલી, અમારી વેદના બોલે છે કે ભાજપ ઊભી કરવાવાળા ખેડૂતો, અને આજ ખેડૂતો એમ કે ભાજપ ખરાબ છે. 100% ખરાબ છે. ટોટલી આખી ભાજપ ખરાબ છે. અમુક એમ કે પ્રવીણભાઈ ભાજપ ગુજરાત ખેડૂતો માટે સારી છે, તો આવું બોલવાવાળાના માધ્યમથી હું કહું છું કે તમારી બેન દીકરીને ખેતી કરતા દીકરા સાથે પરણાવો તો ખબર પડે કે આ મોદી કેવો છે, આ ભાજપ કેવી છે. મિત્રો, આજે ખેડૂતના દીકરાને કોઈ દીકરી દેવા ખુશી નથી, કારણ કે આજ વળતર મળતું નથી. 100 વીઘા જમીન હોય, 50 વીઘા જમીન હોય, ખેડૂતના દીકરાની સગાઈ નથી થતી, કારણ કે આ ભાજપ સરકાર, આ મોદી સરકાર. અને આ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે કાલાવડમાં જાહેર સભામાં બોલેલા છે, મારી બહેનો મારી માતાઓ તમને તકલીફ પડે તો પોસ્ટકાર લખજો. હરામી આજે આ બેનું આજ અપવાસ માથે બેઠું છે. આય તું જેતપુરમાં, આ હરામી છે, આ દગાખોર છે. આને અમારે હરાવવો નથી. અમારા કુળદેવી માતાઓને અમે પ્રાર્થના કરી છે કે આનું ઝટ નિકંદન જાય. અમારે એને હરાવવો નથી, આ કારણ કે આ માયાવી છે. જેમ અમે આને હરાવવાની કોશિશ કરી એમ બમણો થાય. એની આગળ જાદુ છે, જીવ હોય અમારે નથી જાણવું, પણ અમે માનતા કરીશી કે હે જોગમાયાઓ, અમારી જે કાંઈ ભૂલ થઈ હોય એ માફ કરો, કારણ કે અમારી ભૂલ છે. અમે આ રાજકીય ખૂટિયાઓ પેદા કરવા સિવાય કાંઈ ધંધો નથી કર્યો. અને આ ગાંધીનગર અમે રેલી લઈને જતા હતા, ત્યાં આખું કુંડારું હતું આ કોંગ્રેસવાળાનું. ત્યાં વળી ઓલા જે આમ આદમીવાળા જી ઝપાઝપી બોલી, જી કર્યું હોય એ અમને હાનમાં સમજાણું. અને આ જેતપુરના ખેડૂતો સમજી ગયા કે એકેય પક્ષવાળો ન જાય. અને આ વાત અમે કાલાવડમાં 4/4/2013 ખરપ્યો ભારત માતાનું દીપ પ્રાગટ્ય કરી અને શુભ શરૂઆત કરી છે. મને ખૂબ આનંદ થયો. અને સવારે 6 વાગે ઉઠીને બસમાં બેસી ગયો કે જાવું જ છે. અને અમારા ગામમાંથી ખેડૂતો મહિલાઓ આવવાના છે. અમારા ગામમાંથી પણ વીજ લાઈન નીકળે છે. મારા ખેતરમાં નથી આવતી, તાર આવે છે, પણ આ જેતપુરી મારું ગામ છે, આ સૌરાષ્ટ્રી મારું સૌરાષ્ટ્ર છે. એટલે અમે ખેડૂતો હવે કોઈની શરમ રાખવાના નથી. આ માધ્યમથી હું આહવાન કરું છું કે સાંજમાં સમજી જાઓ, અમારી માંગણી પૂરી કરી દો. અમારે હવે માવણી ટાણું છે, અમે નવરા નથી. તમે તો હાવ નવરી ના છો, તમારે કાંઈ ધંધો જ નથી. ડીઝલની લાઈનમાં રાખ્યા, નોટબંધીની લાઈનમાં રાખ્યા. યોજણી છે એમાં ખેડૂતો સાથ સહકાર આપે. સૌરાષ્ટ્રભરના ગુજરાતભરના ખેડૂતો મિત્રો ટેમ્પા લઈને ઉમટી પડો. ડેલી ગામોગામથી સમય રીતે તમારી સંખ્યા અહીંયા બતાવો, એટલે આ લોકો અહીંયા બેઠા બેઠા ગુજરાતનો દરવાજો ડગાવી દેવાના છે. એટલે અમારી માંગણી છે કે જે થાંભલા ખોડાય છે એનું વળતર આપો. અને વળતર નહીં આપો ને તમે બળજબરીથી ખોડાવશો, એ થાંભલા અમારા ખેતરમાં છે, અમે ઉખેડી નાખી દેવાના, ભંગારમાં નાખી દેવાના. એટલે હજી હાનમાં સમજી જાઓ. અને તમે દેશનો વિકાસ કરવા નીકળ્યા છો એ અમને ખબર છે, તમે ખોટી ના છો. તમારે વિદેશી કંપનીઓને મોટી કરવી છે, તમારે વિદેશમાં ડંકો વગાડવો છે, ગુજરાતના ખેડૂતોનું શોષણ કરી. નીચના દીકરાઓ ગુજરાતના ખેડૂતોએ ભાજપ ઊભી કરી છે. પરંતુ આ આંદોલનની સૌથી મોટી અને ખાસ વાત એ છે કે ખેડૂતોએ આ લડતમાં કોઈ પણ રાજકીય પક્ષના નેતાને સ્થાન આપવાની ચોખ્ખી ના પાડી દીધી. ખેડૂતોનું કહેવું છે કે અગાઉ હાર્દિક પટેલે પાટીદારોના નામે આંદોલન કર્યું અને પછી થયું શું, આખી દુનિયા જાણે છે. એટલે આ વખતે માત્ર ને માત્ર ખેડૂતો જ લડશે, કોઈ નેતાગીરી નહીં ચાલે. જોકે સ્થાનિક ધારાસભ્ય અને મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સર્કિટ હાઉસ ખાતે ખેડૂતો સાથે બેઠક પણ કરી હતી, પણ તેનું કોઈ નિરાકરણ નથી આવ્યું. આંદોલનની રણનીતિ અને વળતરની માંગ મુદ્દે ખેડૂત આગેવાન નિલેશ હેરવાડિયાએ શું કહ્યું છે એ પણ સાંભળીએ. પહેલી એબીસીડી સરકારે શીખવાડી છે, આ બીજી એબીસીડી આજથી ચાલુ કરી છે. અમને 4 આવડે છે, જરૂર પડશે તો ત્રીજી ચોથી એબીસીડી ખેડૂતો બતાવશે, શીખડાવશે. ગાંધીગીરી ચાલી રહી છે. ગાંધીગીરીમાં સરકાર, સલ્તનત, કંપની, પ્રશાસનને જો ટેબલ કરીને ડિસ્કસ કરી અને રસ્તા કરવાની ઈચ્છા ના હોય ને અમને બારવટિયાત બનાવવા હોય તો સરદારની સ્થાપના પણ કરેલી છે, સરદારગીરી પણ કરશું આવનારા સમયમાં.
અત્યારે હમણાં જ ઉપવાસ છે. જી. આગામી સમયમાં જગતનો અન્નદાતા જ્યારે અન્ન છોડી દે, આખી દુનિયાને ખવડાવનારો જ્યારે ભૂખો રહે, તો એ ચિંતા તો સરકારને કરવાની હોય, પ્રશાસનને કરવાની હોય, પોલીસને કરવાની હોય અને મલ્ટીનેશનલ કંપનીઓને કરવાની હોય. એ સમજી જશે. નહીં સમજે તો ચમત્કાર વગર નમસ્કાર નથી, ચમત્કાર પણ થશે. કૃષિ મંત્રી જે રીતના નિવેદન કરી રહ્યા છે એને કઈ રીતે? એ તો બધા ડૂબડૂગિયા છે. 4 ચોપડી 6 ચોપડી ભણેલા અભણ ઘૂઘા છે. અમે બેઠા છીએ કોઈ ઘૂઘા નથી. અમે બધા સલ્તનતુને સરકાર ચલાવી એટલા હોશિયાર છીએ, ખેડૂના દીકરા છીએ. જગતને અન્ન જ ખાલી પેટ પૂરું કરવાવાળા નથી, સરકારો ઊભી કરવાવાળા છીએ ને સલ્તનતો પાડવાવાળા પણ છીએ. અંગ્રેજોને કાઢી મૂક્યા હતા અમે. આ તો બધા નાના નાના છીછરા મૂડિયાવાળા. અમે ગાંડા બાવર મૂડિયા હોતા કાઢી નાખી. અંગ્રેજોને ફિરંગીઓને કાઢી નાખેલા છે આ ખેડૂતોએ. આ તો નાના નાના છે અમારી પાસે. એક તરફ વિરોધ ચાલી રહ્યો છે તો બીજી તરફ ખેતરોમાં કામ પણ ધમધમી રહ્યું છે. જ્યારે વીજ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચે ત્યારે મીડિયાએ તેમને સવાલો પૂછ્યા કે શું તમે રસ્તો બનાવવાની મંજૂરી લીધી છે? પણ સાહેબોના મોઢામાંથી એક શબ્દ ન નીકળ્યો. મીડિયાના કેમેરા સામે કંઈ પણ બોલવાનું ટાળીને અધિકારીઓ ભાગતા નજરે જોવા મળ્યા છે. જી હા, જે દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક દાળમાં કાળું જરૂર છે, કાં તો પછી આખી દાળ જ કાઢી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે વિકાસના નામ વિનાશ ક્યાં સુધી ચાલશે? ખેડૂતો વિકાસના વિરોધી નથી, પણ તેમની મંજૂરી વગર કેન્દ્ર સરકારના નિયમોને નેવે મૂકીને આવી તાનાશાહી કેટલી યોગ્ય છે? શું આ જગતના તાતને તેનું હકનું વળતર મળશે ખરું, કે પછી આ આંદોલન હજુ વધુ ઉગ્ર બનશે? વીજ કંપનીના અધિકારીઓની આ ચૂપકીદી શું કરી રહી છે? શું કહેવું છે તમારું આ વિશે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.